ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિર આયોજિત સહજાનંદ ફ્રી પેથોલોજી લેબ અને શ્રી સહજાનંદ ફ્રી એક્સરે સેન્ટર લેબને આઈ થિંક દોઢેક વર્ષ થવા આવ્યું છે અને એક્સરે સેન્ટરને હમણાં શરૂ કર્યું છે. ગઢડા અને ગઢડા તાલુકાની બધી જનતા એની સેવા માટે ગઢપુર મંદિરે આ ફ્રી મેડિકલ સુવિધા બધાને ઇઝીલી મળી રહે એ હેતુથી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરી છે. અને અમને આનંદ છે કે ગઢડાના અને ગઢડા તાલુકાના કે આજુબાજુના લોકોને એનો લાભ મળે છે. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે, સર્વ જીવિતાવહ, બધા જીવોનું હિત થાય એવી પ્રવૃત્તિ અમારા આશ્રિતોએ કરવી એ ભગવાનની આજ્ઞાને માથે રાખી અને આ સેવા પ્રવૃત્તિ મંદિર ટ્રસ્ટ દ્વારા આ સિવાયની ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ ચાલે છે. ફ્રી છાશ વિતરણ લગભગ 2-2.5 વર્ષ 3-3.5 વર્ષ થવા આવ્યા ભાઈના કહેવા પ્રમાણે, અને લગભગ 800-900 પરિવારને રોજે ગોપીનાથજી મહારાજની ગૌશાળાની ગીર ગાયોની છાશ રેગ્યુલર પર ડે મળે છે. અમને એનો પણ આનંદ છે કે પ્રસાદીની છાશ ઘરે ઘરે જન સુધી જાય, એના જીવનું સારું થાય, શરીરનું સારું થાય, હેલ્થ સારી રહે એ ભાવનાથી અને આવા તડકા ધોમ તાપમાં એ છાશ ઘરની ગૌશાળાની બધાને સુધી પહોંચે તો લગભગ 3-3.5 વર્ષથી એ પણ ચાલે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો હવે સમય આવશે. હમણાં ભણનારા ભૂલકાઓને સંસ્થા દ્વારા નોટબુકનું પણ ફ્રી વિતરણ કરવામાં આવે છે. બધું ફ્રી છે. શિયાળામાં જરૂરિયાતમંદ ઠંડીથી ધૂળતા એવા બહાર જે સૂતા હોય લોકો એને પણ ધાબળા વિતરણ, અને હમણાં તડકો ધોમ ચાલુ થયો છે એટલે ફ્રી ચંપલ વિતરણ, આવી વિવિધ પ્રવૃત્તિઓ, સર્વરોગ નિદાનના કેમ્પો, આઈ કેમ્પો, આયુર્વેદિક કેમ્પો, દર પૂનમે વિવિધ કેમ્પોનું પણ આયોજન થાય છે અને દવા પણ એમાં ફ્રી સંસ્થા દ્વારા સરકારશ્રીની સહાયથી મેડિકલ કેમ્પ, આયુર્વેદિક કેમ્પ થાય છે ત્યારે એમાં પણ આપવામાં આવે છે. ત્યારે આપની આ ચેનલના માધ્યમથી વધારેમાં વધારે લોકો એનો લાભ લે એવી ભાવના સાથે જઈશું. જય સ્વામિનારાયણ. ગઢડાની અંદર ગોપીનાથજી દેવ સંસ્થા આજે સેવાના ખૂબ કાર્યો કરી રહી છે. એ બિરદાવાને પાત્ર છે. મફત લેબોરેટરી ગઢડાના હજારો દર્દીઓ લાભ લે છે. ડિજિટલ એક્સરે મશીન ગઢડાની અંદર ક્યાંય નથી, બોટાદ જવું પડતું, તે ગઢડાની અંદર ફ્રીની અંદર ઉત્તમ લોકો સેવા આપે છે. 3 વર્ષથી તો છાશ કેન્દ્ર ચાલે છે. ચોપડાઓ છોકરાઓને મફત વિતરણ કરે દર વર્ષે. ગરીબ માણસોને ચપ્પલ. આ ચેરમેન શ્રી અને આ બોડીને બિરદાવા લાયક છે. જય સ્વામિનારાયણ. ગઢડા ગોપીનાથ મંદિરની અંદર ફ્રી સેવા, લેબોરેટરી, ટીકડે એક્સરે, મફત છાશ કેન્દ્ર, ચપ્પલ, ઘણી સેવાની પ્રવૃત્તિ થાય છે એ ગઢડા ગોપીનાથજી દેવ મંદિરની અંદર. જય સ્વામિનારાયણ. ગોપીનાથજી મંદિર ગઢડા ફ્રી લેબોરેટરી, ફ્રી એક્સરે, ફ્રી છાશ કેન્દ્ર, ફ્રી ચોપડા, ફ્રી ચપ્પલ, બધી ઘણી સેવાઓનો લાભ લેવા પધારીએ. જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગઢડા ગોપીનાથજી દેવ મંદિર દ્વારા આપણે ફ્રી એક્સરે સેન્ટર ડિજિટલ એક્સરે આપણે પાડી દેવામાં આવે છે, જ્યાં દરરોજ આપણે હજારો પેશન્ટને મફત સેવામાં આપવામાં આવે છે. અમુક લોકો જે ગઢડામાં જે રહેતા હોય એ લોકોને ભાવનગર બોટાદ જવું પડતું હતું, એની જગ્યાએ આપણે અહીંયા મંદિરમાં જ તે નિઃશુલ્ક ભાવે ડિજિટલ એક્સરે આપણે કરી દેવામાં આવે છે. બહાર જે લોકો 500-700 રૂપિયા લે છે, આપણે અહીંયા નિઃશુલ્કમાં એક્સરે પાડી દેવામાં આવે છે. ভালো আছে না એટલું બોલવા મત લીધી. એટલે નાના સાહેબ કઈ ઇન્ટરવ્યુ નહીં, ખાલી માહિતી. ખાલી માહિતી તો આમાં શું થયું તો બોલો મને. કેટલા? આપણે જો અમે આ બધા આગેવાનો છે ને ગામનું સારું થાય. આટલી સેવા કરે તો ગામમાં થોડોક પ્રચાર તો લોકો ગામમાં દંડાય છે ત્યાં શું કેવા દંડાય લોકો ગામમાં ડિસ્પ્લે ચાલુ કરી દો. નામ જોઈ લે. ના ના ના, એ કામગીરી ચાલુ રાખે, તમે તમારું ચાલુ રાખો. એ
સ્વામિનારાયણ મંદિર ગોપીનાથજી. ત્યાં આપણે નિઃશુલ્ક સેવા લેબોરેટરીની ચાલુ છે. અત્યારે થાઇરોઇડના, વિટામિન B12, રૂટીન, મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ બધા જ રિપોર્ટ નિઃશુલ્ક રીતે થાય છે. કોઈ પણ પેમેન્ટ લેવામાં આવતું નથી અને સાવ ફ્રીમાં છે. અત્યારે રોજના આપણે 25 થી 30 પેશન્ટો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. જે બારે કોસ્ટલી 25 30 3,000 એટલું પેમેન્ટ થઈ શકે આ રિપોર્ટોનું, એ આપણે સાવ ફ્રીમાં કરીએ છીએ. બરાબર છે.